માતા પિતા માટે ફરીથી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરમાં પતંગ લૂંટવા જતા બાળકને કરંટ લાગતા મોતને ભેટ્યું। જી હા, ખોડિયારનગર વિસ્તારમાં પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા એક 12 વર્ષીય બાળકનું મોત થયું। આ ઘટનામાં અન્ય 2 બાળકીઓને પણ ઈજા પહોંચી છે, જેઓની સારવાર ચાલી રહી છે। મળતી માહિતી મુજબ શીતળા માતાના મંદિર પાસે ખોડિયારનગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા અને એ સમયે 12 વર્ષીય નિકુંજને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો। નિકુંજ સાથે 13 વર્ષીય સેજલ અને 15 વર્ષીય ખુશી મકવાણાને પણ ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો। ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ફરજ પરના તબીબોએ આ બાળકને મૃત જાહેર કર્યો, જ્યારે બંને બાળકીઓની સારવાર આપવામાં આવી રહી છે। અમારા ઘરની બાજુમાં અમારા પાડોશી રહે છે, એના છોકરા એના મોટા ભાઈના ઘરે ગયા હતા, ત્યાં એને ચોટ લાગ્યો છે અને અમારો છોકરો ડેડ થઈ ગયો છે। પોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવ અમારા ઘરે બન્યો બીજાના ઘરે ન બને।